ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. પ્રકરણ 1 લેક્ચર નંબર 3 આજે શરૂ કરીએ. આપણે અત્યાર સુધીમાં કુદરતમાં પ્રવર્તતા મૂળભૂત બળો વિશે ભણી ગયા. ઉપરાંત ગુરુત્વાકર્ષી બળ, વિદ્યુત ચુંબકીય બળ, સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ અને વીક ન્યુક્લિયર બળ તેમના સાપેક્ષ મૂલ્યોનો પણ આપણે અભ્યાસ કર્યો હતો. આજના લેક્ચરમાં આપણે ભૌતિકશાસ્ત્રના નિયમોની પ્રકૃતિ સમજીશું. ઉપરાંત કુદરતમાં સંરક્ષિત રાશિઓ અને સંરક્ષણના મૂળભૂત નિયમોની આપણે વાત કરીશું. તો ચાલો શરૂ કરીએ વિદ્યાર્થી મિત્રો. પ્રકરણ 1 લેક્ચર 3 ભૌતિકશાસ્ત્રના નિયમોની પ્રકૃતિ. વિદ્યાર્થી મિત્રો, ભૌતિકશાસ્ત્રમાં ઘણી બધી ભૌતિક રાશિઓ સાથે આપણે કામ લેવાનું થાય છે. જુદી જુદી ભૌતિક રાશિઓ જુદા જુદા બળો દ્વારા નિયંત્રિત હોય છે. તેમાંની ઘણી ખરી ભૌતિક રાશિઓનું મૂલ્ય સમય સાથે બદલાતું હોય છે તેવું આપણે જોઈએ છીએ. જેમ કે ગતિ કરતા પદાર્થનું સ્થાનાંતર સમયની સાથે બદલાશે તે સમજી શકાય તેવી વાત છે. પરંતુ વિદ્યાર્થી મિત્રો, કેટલીક ભૌતિક રાશિઓ એવી હોય છે કે જે ચોક્કસ સંજોગોમાં અથવા તો આપેલી પરિસ્થિતિમાં સમય સાથે પોતાનું મૂલ્ય અચળ જાળવી રાખે છે. આવી ભૌતિક રાશિઓને પ્રકૃતિની સંરક્ષિત ભૌતિક રાશિઓ કહે છે. જો કોઈ ભૌતિક રાશિનું મૂલ્ય કોઈ અલગ કરેલા તંત્રમાં સમય સાથે અફર રહેતું હોય તો તે રાશિનું સંરક્ષણ થયું કહેવાય. વિદ્યાર્થી મિત્રો, ભૌતિક રાશિનું સંરક્ષણ કોને કહેવાય તે આ વાક્યમાં આપણે સમજી શકીએ છીએ. દાખલા તરીકે, એક ડબ્બામાં તમે તમારા રમવાની વસ્તુઓ ભરી હોય અને ડબ્બાનું ઢાંકણ બંધ કરી દેશો તો તેની અંદર તમારા રમકડાની સંખ્યા એ બદલાશે નહીં. જ્યાં સુધી ઢાંકણ ખોલીને તેની સંખ્યા બદલવામાં ન આવે ત્યાં સુધી તેનું મૂલ્ય અચળ રહેશે. તે જ રીતે કુદરતમાં પણ અલગ કરેલા તંત્રમાં અમુક રાશિઓ પોતાનું મૂલ્ય અચળ જાળવી રાખે છે. તેને સંરક્ષિત ભૌતિક રાશિઓ આપણે કહીએ છીએ. કુદરતમાં ઉર્જા, રેખીય વેગમાન, કોણીય વેગમાન અને વિદ્યુત ભાર આ બધી રાશિઓ કુદરતી રીતે સંરક્ષિત રાશિઓ છે. આપણે આ બધી જ રાશિઓના સંરક્ષણના નિયમોનો ડિટેલમાં અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. સૌપ્રથમ આપણે ઉર્જાનું સંરક્ષણ કેવી રીતે થાય છે તેની વાત કરીશું. ઉર્જાનું સંરક્ષણ. વિદ્યાર્થી મિત્રો, જો સંરક્ષી બળની અસર હેઠળ ગતિ થતી હોય તો તેવા સંજોગોમાં એટલે કે સંરક્ષણ બળોની અસર હેઠળ થતી તંત્રની ગતિ માટે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો, જેને આપણે તંત્રની યાંત્રિક ઉર્જા કહી શકીએ, તો તંત્રની યાંત્રિક ઉર્જા સમય સાથે અચળ જળવાઈ રહેતી હોય છે. ફરી સમજીએ. જો સંરક્ષી બળોની અસર હેઠળ ગતિ થતી હોય તો, જેમ કે ગુરુત્વાકર્ષી બળ એક સંરક્ષી બળ છે, તો આ પ્રકારના બળોની અસર હેઠળ થતી ગતિ માટે આપેલ તંત્રની ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો, જેને યાંત્રિક ઉર્જા કહીએ છીએ, તેનું મૂલ્ય અચળ જળવાઈ રહેતું હોય છે. દાખલા તરીકે, ગુરુત્વ ક્ષેત્રમાં
મુક્ત પતન પામતા પદાર્થની ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા સમય સાથે બદલાય છે, પરંતુ તેમનો સરવાળો એટલે કે યાંત્રિક ઉર્જા અચળ જળવાઈ રહેતી હોય છે. વિદ્યાર્થી મિત્રો, પદાર્થ જો મુક્ત પતન પામતો હોય તો જેમ જેમ જમીન તરફ આગળ વધશે તેમ તેમ તેનો વેગ વધશે અને પરિણામે ગતિ ઉર્જા વધશે. પરંતુ પૃથ્વીની સપાટીથી તેની ઊંચાઈ ઘટતી જતી હોવાથી તેની સ્થિતિ ઉર્જા સમય સાથે ઘટતી જશે. ગતિ ઉર્જાનું મૂલ્ય જેટલું વધશે તેટલા સમયમાં તેટલું જ સ્થિતિ ઉર્જાનું મૂલ્ય ઘટશે અને પરિણામે બંનેનો સરવાળો તે અચળ જળવાઈ રહેશે. તો આ થયો યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ. જો ઉષ્મા ઉર્જા, યાંત્રિક ઉર્જા ઉપરાંત વિદ્યુત ઉર્જા, ચુંબકીય ઉર્જા વગેરે વગેરે બધી જ ઉર્જાઓના સ્વરૂપો ધ્યાનમાં લઈએ તો અભ્યાસ કરતાં એવું માલુમ પડ્યું છે કે ઉર્જાનું હંમેશા સંરક્ષણ થાય છે. એટલે કે આપેલી બંધ પ્રણાલી માટે સંરક્ષી બળોની હાજરીમાં ઉર્જાનું સંરક્ષણ થતું હોય છે. ઉર્જાનું સંરક્ષણ એટલે કે ઉર્જા સંરક્ષણનો નિયમ એ ખૂબ જ વ્યાપક નિયમ છે. વિદ્યાર્થી મિત્રો, બધા જ બળો તથા તમામ પ્રકારની ઉર્જાના પરસ્પર રૂપાંતરણો માટે આ નિયમ સાચો સાબિત થયેલો છે. તેથી ઉર્જાનું સંરક્ષણ એ કુદરતના મૂળભૂત નિયમોમાંનું એક છે તેમ કહી શકાય. તો આપણે સમજીએ કે શું છે ઉર્જા સંરક્ષણનો નિયમ. ઉર્જા સંરક્ષણનો નિયમ, તેનું એક સાદું વિધાન આ રીતે લખી શકાય કે સમગ્ર વિશ્વની કુલ ઉર્જા હંમેશા અચળ જળવાઈ રહે છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો, સમગ્ર વિશ્વને એક અલગ કરેલું તંત્ર સમજીએ તો વિશ્વની અંદર ઉર્જાનો કુલ જથ્થો તે વર્ષો પહેલાં, સદીઓ પહેલાં જેટલો હતો તેટલો જ અત્યારે પણ છે અને હજારો લાખો વર્ષ પછી પણ તેટલો જ રહેશે. એટલે કે વિશ્વમાં ઉર્જાનો કુલ જથ્થો હંમેશા માટે એક સરખો અથવા તો અચળ જળવાઈ રહે છે. આને કહે છે ઉર્જા સંરક્ષણનો નિયમ. કુદરતના બધા જ પ્રભાવિત ક્ષેત્રોમાં, આપણે અગાઉના લેક્ચરમાં વાત કરી હતી કે ભૌતિક વિજ્ઞાનના કાર્યક્ષેત્રમાં મુખ્યત્વે બે પ્રભાવ ક્ષેત્રો રહેલા છે, સૂક્ષ્મ અને સ્થૂળ. તો આ બંને પ્રભાવ ક્ષેત્રો અને તે ઉપરાંત પણ બધા પ્રભાવ ક્ષેત્રોમાં ઉર્જા સંરક્ષણના નિયમનું સમાન રીતે અને હંમેશા પાલન થતું હોય છે. આઈન્સ્ટાઈનના સાપેક્ષવાદના સિદ્ધાંત મુજબ, વિદ્યાર્થી મિત્રો, તમે જાણતા હશો કે કોઈ પણ દળનું ઉર્જામાં રૂપાંતર થાય તો દળને સમતુલ્ય ઉર્જા E=mc² સૂત્ર વડે આપી શકાય. તો આ સૂત્ર દળનું ઉર્જામાં રૂપાંતર થાય તેવું દર્શાવે છે. સૂત્રમાં સ્મોલ c એ શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ દર્શાવે છે. તો આઈન્સ્ટાઈને સમજાવેલા સાપેક્ષવાદના સિદ્ધાંત મુજબ કોઈ પણ દળનું ઉર્જામાં રૂપાંતર કરી શકાય અને તે જ રીતે ઉર્જાનું પણ દળમાં રૂપાંતર થઈ શકે. તો વિદ્યાર્થી મિત્રો, એનો મતલબ એ થયો કે દળ એ પણ એક પ્રકારની ઉર્જા જ છે. જો દળ ઉર્જા જ હોય તો વિશ્વની કુલ ઉર્જામાં દળની પણ ગણતરી કરવી જોઈએ. વિશ્વની કુલ ઉર્જામાં દળનો પણ સમાવેશ કરીએ તો એ રીતે દળ સહિત વિશ્વની કુલ ઉર્જાનો જથ્થો અચળ જળવાઈ રહે છે. ઉર્જા સંરક્ષણનો નિયમ સમયના સમાંગ હોવાનું પરિણામ છે. આ શબ્દ તમને નવો લાગશે વિદ્યાર્થી મિત્રો. સમયનું સમાંગ હોવું એટલે શું? એનો મતલબ એ થાય
કે સમય તે હંમેશા એક સરખો રહેતો હોય છે. કોઈ એમ સમજો કે સમયની ઝડપ વધઘટ થતી નથી. દરેક સમયે સમયના ગુણધર્મો, સમયના કોઈ પણ મોમેન્ટ પાસે તેના ગુણધર્મો બદલાતા નથી, એક સમાન રહે છે. તેનો મતલબ કે સમય સમાંગ છે. સમાંગનો મતલબ કે પૂરા વિસ્તારમાં એક સમાન હોવું. આપણે ઘડિયાળ બંધ પડી શકે વિદ્યાર્થી મિત્રો, પણ સમય અટકતો નથી, એકધારી ગતિથી ચાલ્યા કરે છે. તેને આપણે સમાંગ હોવું એવો ગુણધર્મ કહીશું, અને તેને જ કારણે ઉર્જા સંરક્ષણનો નિયમ આપણને પ્રાપ્ત થાય છે. કુદરતમાં ઉર્જા ઉપરાંત બીજા પણ સંરક્ષણના નિયમો છે. ઉર્જા સિવાય રેખીય વેગમાન, કોણીય વેગમાન અને વિદ્યુતભાર આ ત્રણ પણ કુદરતી રીતે જ સંરક્ષિત ભૌતિક રાશિઓ છે. તેમના સંરક્ષણના નિયમોના વિધાનો આપણે જાણીએ. રેખીય વેગમાન સંરક્ષણનો નિયમ. યાંત્રિક રીતે અલગ કરેલા તંત્રનું કુલ રેખીય વેગમાન અફર રહે છે. વિદ્યાર્થી મિત્રો, સંરક્ષી બળોની અસર હેઠળ યાંત્રિક રીતે અલગ કરેલું તંત્ર, તેની અંદર રહેલા બધા જ ઘટકોના વેગમાનોનો સરવાળો, જેને તંત્રનું કુલ રેખીય વેગમાન કહેવાય, તેનું મૂલ્ય અલગ કરેલા તંત્ર માટે અચળ જળવાઈ રહેતું હોય છે. તમે પ્રકરણ નંબર 4માં આ નિયમનો વધારે અભ્યાસ કરવાના છો. રેખીય વેગમાન સંરક્ષણનો નિયમ તે અવકાશ સમાંગ હોવાનું પરિણામ છે. ફરી શબ્દ આવ્યો વિદ્યાર્થી મિત્રો, સમાંગ. અવકાશ પણ સમાંગ છે. તેનો મતલબ એ થયો કે અવકાશના ગુણધર્મો દરેક જગ્યાએ એક સરખા હોય છે. સમગ્ર વિશ્વમાં, બ્રહ્માંડમાં કોઈ પણ બિંદુ પાસે અવકાશના ગુણધર્મો બદલાતા નથી. એનો મતલબ એ થયો કે અવકાશમાં કોઈ વિશિષ્ટ સ્થાન નથી. બધા જ બિંદુ ગુણધર્મોની દ્રષ્ટિએ એક સરખા છે. તો અવકાશ સમાંગ હોવાને કારણે આપણને રેખીય વેગમાન સંરક્ષણનો નિયમ પ્રાપ્ત થાય છે તેમ કહી શકાય. તેના જેવો જ બીજો નિયમ છે કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ. તો અહીં પણ યાંત્રિક રીતે અલગ કરેલા તંત્રનું કુલ કોણીય વેગમાન અફર રહે છે. વિદ્યાર્થી મિત્રો, કોણીય વેગમાન તે ચાક ગતિ સાથે સંકળાયેલી ભૌતિક રાશિ છે. તેના વિશે તમે પ્રકરણ નંબર 7 ચાક ગતિ પ્રકરણમાં તેનો અભ્યાસ કરશો, અને કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ તે પણ વિસ્તૃત રીતે તમે પ્રકરણ નંબર 7માં ભણવાના છો. કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ તે અવકાશ સમદિગધર્મી હોવાનું પરિણામ છે. વિદ્યાર્થી મિત્રો, સમદિગધર્મી વધુ એક નવો શબ્દ. તેનો મતલબ એવો થાય કે અવકાશના ગુણધર્મો બધી જ દિશામાં એક સમાન હોય છે. અવકાશની અંદર કોઈ ચોક્કસ દિશા હોતી નથી. વિદ્યાર્થી મિત્રો, આપણે જે ઉત્તર, દક્ષિણ કે પૂર્વ, પશ્ચિમ વગેરે દિશાઓ જાણીએ છીએ તે પૃથ્વીની સાપેક્ષે છે. જો પૃથ્વીથી બહાર નીકળીએ તો અવકાશમાં, અનંત અવકાશમાં કોઈ ચોક્કસ સ્થાન કે દિશા નથી હોતા. અવકાશ બધી દિશામાં એક સરખા ગુણધર્મો ધરાવે છે. આ ગુણધર્મને સમદિગધર્મિતા, દિક એટલે દિશા, સમ એટલે સમાન, તો સમદિગધર્મિતા કહેવાય. અવકાશ સમદિગધર્મી હોવાને કારણે આપણને કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ પ્રાપ્ત થાય છે. છેલ્લો નિયમ ચોથો તે છે વિદ્યુતભાર સંરક્ષણનો નિયમ. વિદ્યુતભાર સંરક્ષણનો નિયમ તે અવકાશ સમાંગ હોવાને કારણે આપણને કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ પ્રાપ્ત થાય છે. છેલ્લો નિયમ ચોથો તે છે વિદ્યુતભાર સંરક્ષણનો નિયમ.
વિદ્યુતીય રીતે અલગ કરેલા તંત્રમાં વિદ્યુત ભારોનો બૈજિક સરવાળો અચળ રહે છે. વિદ્યુતીય રીતે અલગ કરેલ તંત્ર એટલે એવું તંત્ર જેની અંદરથી કોઈ વિદ્યુતભાર બહાર જઈ શકતો નથી કે બહારથી કોઈ વિદ્યુતભાર અંદર પ્રવેશી શકતો નથી. આવા તંત્ર માટે વિદ્યુતભારોનો બૈજિક સરવાળો એટલે કે તેની અંદર રહેલા ધન અને ઋણ વિદ્યુતભારોનો કુલ સરવાળો અફર જળવાઈ રહેતો હોય છે. આ નિયમ વિશે તમે ધોરણ 12ના પ્રકરણ નંબર 1માં વધારે વિસ્તૃત સમજૂતી મેળવશો. આ નિયમ કયા કારણે ઉદ્ભવે છે તે હજી વૈજ્ઞાનિકો સ્પષ્ટ રીતે જાણી શક્યા નથી. વિદ્યાર્થી મિત્રો, સમય અને અવકાશનું સમાંગ હોવું અને સંદિગ્ધર્મી હોવું તે કુદરતની સંમિતિ છે. કુદરતની આ સંમિતિને સંરક્ષણના નિયમો સાથે સીધો સંબંધ છે. આપણે અગાઉ વાત કરી હતી તેમજ કે કયા કારણથી કયો નિયમ એ ઉદ્ભવે છે તે બાબત આપણે ફરી એકવાર જોઈએ અને આપણે તેને યાદ રાખશું. સૌ પ્રથમ અવકાશની વાત કરીએ તો અવકાશ સમાંગ છે, એટલે કે અવકાશના ગુણધર્મો દરેક બિંદુએ એકસરખા છે. અવકાશમાં કોઈ વિશિષ્ટ સ્થાન નથી, તેથી આપણને રેખીય વેગમાન સંરક્ષણનો નિયમ પ્રાપ્ત થાય છે. તે જ પ્રમાણે અવકાશ સમદિગ્ધર્મી છે, એટલે કે અવકાશના ગુણધર્મો બધી દિશામાં એકસરખા જળવાય છે. અવકાશમાં કોઈ વિશિષ્ટ દિશા નથી, તેને કારણે આપણને કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ પ્રાપ્ત થાય છે. સમય તે પણ સમાંગ છે. વિદ્યાર્થી મિત્રો, સમયના ગુણધર્મો સમય સાથે બદલાતા નથી, એકસરખા જળવાય છે. તેથી સમયને પણ આપણે સમાંગ કહીશું. સમય સમાંગ હોવાને પરિણામે આપણને ઉર્જા સંરક્ષણના નિયમની પ્રાપ્તિ થઈ છે. હવે સમય તેને સંદિગ્ધર્મી ગણવો કે કેમ તે એક પ્રશ્ન છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા મેં પ્રશ્નાર્થ ચિહ્ન મૂક્યું છે, તે ધ્યાનથી જુઓ. સમય બધી દિશામાં એક સરખો કહેવાય કે નહીં? આમ જોઈએ તો સમયનું મૂલ્ય માત્ર એક જ દિશામાં આગળ વધતું જાય છે. સમય હંમેશા પ્લસ થતો જાય છે, તેને આપણે રિવર્સ કરી શકતા નથી. તો તેને સંદિગ્ધર્મી ગણવો કે કેમ તે આપણે સ્પષ્ટ રીતે કહી શકતા નથી. તે જ પ્રમાણે સંરક્ષણનો ચોથો નિયમ, વિદ્યુતભાર સંરક્ષણનો નિયમ, તે કયા કારણથી ઉદ્ભવે છે તે પણ આપણે જાણતા નથી. પરંતુ વૈજ્ઞાનિક ડિરાક એમનું મંતવ્ય એવું હતું કે સમય સંદિગ્ધર્મી છે અને તેને કારણે જ વિદ્યુતભાર સંરક્ષણનો નિયમ પ્રાપ્ત થયેલો છે. પરંતુ હજી સુધી વૈજ્ઞાનિક રીતે આ બાબતને કોઈ અનુમોદન પ્રાપ્ત થયું નથી. આપણે એમ જ સમજીશું કે વિદ્યુતભાર સંરક્ષણનો નિયમ કયા કારણે ઉદ્ભવે છે તે આપણે જાણતા નથી. આજનું હોમવર્ક નોંધી લેશો વિદ્યાર્થી મિત્રો. ભૌતિક શાસ્ત્રના નિયમોની પ્રકૃતિ સમજાવો. ઉર્જા સંરક્ષણના નિયમની પહેલા જે આપણે ટૂંકી વાત કરી હતી તે પાઠ્યપુસ્તકમાંથી વાંચી અને વધારે ડિટેલમાં 5-7 મુદ્દાઓમાં આ પ્રશ્નનો જવાબ લખવો. સંરક્ષણના મૂળભૂત નિયમો જણાવો. ચારેય નિયમોના નામ અને સ્ટેટમેન્ટ તમારે લખવાના છે અને તે ઉદ્ભવવા માટેના કારણો જણાવો. દરેકનું કારણ આપ હવે જાણો છો વિદ્યાર્થી મિત્રો. નિયમની સાથે તેનું ઉત્પન્ન થવાનું કારણ આપણે લખશું. વિદ્યુતભારમાં કારણ નથી તેમ પણ આપણે લખીશું. બીજું યાદ રાખવું વિદ્યાર્થી મિત્રો કે પ્રથમ પ્રકરણમાં આ નિયમો વ્યાખ્યા તરીકે પૂછાતા નથી, પરંતુ આ જ નિયમો
પછીના પ્રકરણોમાં આવતા હોવાથી તેને અત્યારથી તૈયાર કરવું એ સારી બાબત ગણાશે. આપણે સ્ટેટમેન્ટ પણ તૈયાર કરી લઈશું. સંરક્ષણના નિયમો સાથે પ્રકરણ નંબર 1 સમાપ્ત થાય છે વિદ્યાર્થી મિત્રો. તો આપ સમગ્ર પ્રકરણનું એકવાર પુનરાવર્તન કરી લેશો. આના પછીના લેક્ચરમાં આપણે આ પ્રકરણમાંથી કેવા ટૂંકા પ્રશ્નો પૂછી શકાય અને કેવા MCQ પૂછી શકાય તેની વાત કરીશું. તો પ્રશ્નો ભણીએ તે પહેલાં એક વખત પ્રકરણનું પુનરાવર્તન અવશ્ય કરી લેશો.